આજની સવાર ગઈકાલથી વધુ મધુર છે, પણ કામાક્ષી હજી સપનામાં છે. હમણાં વાતાવરણ ઠંડુ થઈ જાય છે અને પંખો બંધ કર્યો તો પાછી ગરમી થવા માંડે. એટલે પંખો ચાલુ હોય ને કામાક્ષીને કઈ વાંધો ન આવે એના માટે આવી રીતે આમ મચ્છરદાની ઉપર ચૂંદડી રાખી દીધી. બહાર જોયું તો એક સરસ મજાનું રેડું આવી ગયેલ છે. ઉપરથી પાણી હજી પણ આવે છે. અગાસી ઉપર ભૂંગળા રાખ્યા હોય એમાંથી. અને ગાડીની પાછળ ઘઉં નાખેલા છે, ત્યાં પક્ષી ઘઉં ખાય છે. પછી મેં કપડા મશીનમાં નાખી દીધા, કચડો વાળી લીધો અને પક્ષીને નાસ્તો કરાવીને મેં પણ નાસ્તો કરી લીધો. થેપલું, અથાણું અને તેલ ખીચડી. આજે વરસાદ હતો બહાર, એટલે મારી જેમ કામાક્ષીએ પણ અંદર ગેંડીમાં જ બ્રશ કર્યું. પછી શ્યામનો વિડીયો કોલ આવ્યો. એ લોકો 4-5 જેન્ટ્સ આજે હાથ લાગ્યા છે શનિદેવના મંદિરે. વિડીયો કોલ કરીને અમને પણ દર્શન કરાવ્યા. પછી મેં કામાક્ષીને નવડાવીને તૈયાર કરી. એના આજે ફોટા પાડવાના છે, જે એની ચેનલમાં મૂકી દીધા છે. તમે હજી સુધી કામાક્ષીની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બપોરે હું જમી ચણા, ભાત અને રોટલી. શનિદેવના દર્શન કરીને શ્યામને એ લોકો દ્વારકા ગયા, પણ બપોરનો ટાઈમ હતો, દર્શન બંધ હતા, એટલે ખાલી ધજાના દર્શન કરીને રિટર્ન થઈ ગયા. બપોર પછી કામાક્ષીને લાડુ ખાવાનું મન થયું. મમ્મીએ ફટાફટ કામાક્ષીને ચણાના લોટના લાડુ બનાવી દીધા, મોહનથાળ જેવા, એકદમ પોચા રૂ જેવા. સાંજ પડતા પડતા શ્યામ આવી ગયા. પોરબંદરની પ્રખ્યાત ખાજલી, મારા માટે આ પાટલા અને કામાક્ષી માટે નાની મસ્ત ઢીંગલી લઈને. મસ્ત છે પાટલા, મને તો બહુ જ ગમ્યા. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.